જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું સૂકો વઘારેલો રોટલો. સૂકો વઘારેલો રોટલો બનાવવા માટે આપણી પાસે જે ઠંડો રોટલો પડ્યો હોય, મેં અહીંયા એક રોટલો લીધેલો છે અને એને આપણે મિક્સચરમાં ક્રશ કરી નાખીશું. અને સાથે વઘાર માટે અહીંયા મોટી 3 કળી લસણની લીધેલી છે, 1 લીલું મરચું જે મેં બંને સુધારીને રાખેલા છે, 2 ચમચી જેવા તલ લીધેલા છે અને 5 થી 7 લીમડાના પાન લીધેલા છે. હવે આપણે રોટલો વઘારવા માટે તેલ મૂકીશું. બે મોટી ચમચી જેટલું તેલ મૂકીશું. આપણે થાય એટલે આપણે વઘાર કરીશું. હવે આપણું તેલ આવી ગયું છે એટલે અહીંયા હું પોણી ચમચી જેટલી રાઈ લઉં છું વઘાર માટે થઈને. તો આપણે રાઈ નાખી દઈશું. ત્યારબાદ તરત 5 ચમચી જેટલી હિંગ નાખીશું. તરત જ આપણે લીમડો નાખી દઈશું. તરત જ લસણ અને લીલા મરચાં નાખી દઈશું. સેજ વાર હલાવી ત્યારબાદ તરત જ આપણે તલ નાખીશું. તલ નાખી અને 5 ચમચી જેટલી હળદર નાખીશું. આ રીતે 30 સેકન્ડ માટે જ હલાવવાનું છે અને ત્યારબાદ આપણે રોટલો જે આપણે ક્રશ કરીને રાખેલો છે એ નાખીશું. આ રીતે અને બધું જ મિક્સ કરીશું. અને એમાં રોટલામાં ઓલરેડી મીઠું હોય છે એટલે આપણે એકદમ થોડું 2 ચપટી જેટલું જ નમક આમાં આપણે એડ કરીશું. અને આ રીતે બધું જ મિક્સ કરીશું. અને ગેસની ફ્લેમ આપણે લો જ રાખીશું, ફાસ્ટ નહીં કરીએ, કેમ કે આપણો રોટલો ઓલરેડી કૂક જ છે. અને જો ગેસની ફ્લેમ હાઈ રાખશો તો બધો વઘાર બળી જશે અને એનો સ્વાદ પ્રોપર નહીં આવે. આ રીતે સૂકો વઘારેલો રોટલો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ઝટપટ બની જતો હોવાથી નાસ્તામાં પણ સારું, આપણે ઝડપથી કંઈક સારું બનાવી શકીએ છીએ. અને ટેસ્ટમાં તો બેસ્ટ છે જ. અત્યારે વિન્ટર સિઝન છે, જેથી બાજરીના લોટની કોઈ પણ આઈટમ બનાવો તો એ હેલ્થ માટે સારી જ છે. મિલેટ ખાવું આમ બી હેલ્થ માટે ખૂબ જ સારું છે. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે બધો રોટલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. આપણે હલાવતા જ રહીશું, એને એમનેમ નહીં રહેવા દઈએ. હવે બસ 30 સેકન્ડમાં આપણો રોટલો રેડી થઈ જશે. હળદર આપણે વઘારમાં જ નાખી દીધી હતી એટલે એ ઝડપથી કૂક થઈ જાય છે. ઉપરથી હળદર નાખો તો કૂક થવા માટે થોડો ટાઈમ જોઈએ, એટલે વઘારમાં જ હળદર નાખી દેવાની. આ રીતે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. અને ઉપરથી આપણે લાલ મરચું કેવું નહીં નાખીએ, કેમ કે લીલું મરચું નાખેલું જ છે એટલે તીખાશની બેલેન્સ થઈ જશે. વધારે તીખું જોઈતું હોય તો તમે 1 થી વધારે લીલા મરચાં પણ નાખી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. અને કોઈ વાર લીલા મરચાં ન હોય તો લાલ મરચું પણ નાખી શકાય. જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણો રોટલો વઘારેલો સર્વિંગ માટે તૈયાર છે. હવે હું ગેસની ફ્લેમ બંધ કરું છું. જુઓ મિત્રો, આપણો વઘારેલો રોટલો હવે તૈયાર છે. તો તમે લોકો આ રીતે બનાવી અને પછી મને કહેજો કોમેન્ટ્સમાં કે તમને લોકોને કેવો લાગ્યો ટેસ્ટમાં. અને તમે આવી વધારે રેસિપીઝ જોઈતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.